નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી વખત વિષય વિજ્ઞાનમાં અને ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ. દરેક બાબત છે આપણે જોઈ, બરાબર. હવે આગળના છે એ મુખ્ય 3 ગુણનો સવાલ છે એ જોવાનો છે અને એ 3 ગુણનો સવાલ એટલે નાના બાળકોને છે એ પોલિયોની રસી આપવી જરૂરી છે. એટલે છે કે વૈજ્ઞાનિક કારણ નાના બાળકોને પોલિયોની રસી આપવી જરૂરી છે. શા માટે? ત્રણ ગુણના સવાલમાં છે પૂછાય શકે. તો શું લખવાનું છે? તો શરૂઆત ક્યાંથી કરવાની? તો ભાઈ નાના બાળકો જે છે ને, નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ કેવી હોવાની છે? ઓછી હોય છે. એવી હોય છે. નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ પ્રમાણમાં કેવી હોય ભાઈ? ઓછી હોય છે. ત્યારબાદ રોગ પ્રતિકારક શક્તિ આવે છે ને, અત્યારના ભાષામાં કહીએ તો ઇમ્યુનિટી ગઈ. શું કહીએ? ઇમ્યુનિટી કેવી પ્રમાણમાં ઓછી જોવા મળે. તો પોલિયોને કારણે વ્યક્તિ કાયમ માટે કેવું બને છે? પોલિયોના કારણે વ્યક્તિ કાયમ માટે છે અપંગ બની શકે છે. કેવું બની શકે? અપંગ બની શકે. ઘણી વખત છે આપણે જોયું હોય કે અમુક લોકોના છે ને પગ છે વ્યવસ્થિત કામ ન કરતા હોય, બરાબર, લંગડા હોય, તો હાથ છે એ પ્રમાણમાં પૂરતો વિકસિત ન થયેલો હોય. ઘણી વખત એવું બને. તો એ શું દર્શાવે આપણને? એ દર્શાવે કે વ્યક્તિને છે પોલિયો થયેલો છે. અત્યારના સમયમાં શું કરવામાં આવે? જ્યારે બાળક જન્મે એટલે અમુક સમયમાં છે એમને પોલિયોના ટીપા અથવા તો રસી છે આપવામાં આવે. તો તમે જોયું છે કે સરકાર દ્વારા છે, મ્યુનિસિપાલિટી દ્વારા છે, સમયાંતરે આયોજન છે કરવામાં આવે અને આપણા ઘર સુધી છે પોલિયોના ટીપા પાવા માટે છે એ ડોક્ટરો છે આવતા હોય. કેમ? તો કે પોલિયો છે એ આપણા શરીરમાં ન થાય એટલા માટે. ખ્યાલ આવ્યો ને? પોલિયોની રસી છે એ હંમેશા ટીપા એટલે કે મોઢા દ્વારા છે આપવામાં આવે. એટલે શરૂઆતમાં લખવાનું કે નાના બાળકોની છે રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? પ્રમાણમાં ઓછી હોય છે. પોલિયોના કારણે વ્યક્તિ છે કાયમ માટે અપંગ છે બની શકે. બીજું લખવાનું કે પોલિયોની અસર થયા પછી પોલિયોની અસર થયા બાદ દવાથી પણ પોલિયો મટાડી શકાતો નથી. અસર થયા બાદ દવાથી પણ પોલિયો અટકાવી શકાતો નથી. આવા દર્દીઓની હાલત અતિ ગંભીર બની જાય છે. એ બની જાય છે અતિ ગંભીર બની જાય. એટલે કે પોલિયો રોગ એવો છે કે જે એકવાર થયા પછી એને કોઈ દવાથી મટાડી શકાતો નથી. તો એમનો છે એક જ ઉપાય છે. એ ઉપાય એટલે કયો છે કે પોલિયોના ટીપા છે સમયાંતરે નાના બાળકોને છે આપવા જોઈએ. શરૂઆતથી જ આપણે એ રોગને છે નિયંત્રણમાં લાવી શકીએ અથવા તો થતો અટકાવી શકાય. તો ત્યાર પછી લખવાનું કે બાળકોને પોલિયો રસી પીવડાવવા બાળકોને પોલિયોની રસી પીવડાવવાથી તેમને ભવિષ્યમાં થનારા પોલિયોના રોગથી બચાવી શકાય છે. ખ્યાલ આવ્યો કે બાળકોને રસી આપી શરૂઆતથી તમને ભવિષ્યમાં જો પોલિયોનો રોગ થવાનો હોય તો એનાથી આપણે છે
શરૂઆતથી બચાવી શકીએ. આમ પોલિયોની રસી એ પોલિયોના રોગ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. માટે બાળકોને શરૂઆતથી પોલિયોની રસી છે એ આપવામાં આવે છે. ખ્યાલ આવે આ કારણોસર બાળકોને છે નાનપણથી પોલિયોની રસી છે એ આપવામાં આવે છે. અને એ કામ છે એ કામ મુખ્ય મ્યુનિસિપાલિટી દ્વારા છે એ સમયાંતરે છે કરવામાં આવતું. તમને યાદ હોય તો ખાસ કરીને રવિવારે છે એ જાહેરાત આવતી કે પોલિયો રવિવાર. કેમ? એ દિવસે શહેરમાં દરેક જગ્યાએ છે પોલિયોના છે એક કેમ્પ લગાવેલા. કે કેમ્પમાં છે જે ઉંમર પ્રમાણે આવતું હોય તો ત્યાં જઈને તમે છે એ પોલિયોની રસી છે લઈ શકો. ખ્યાલ આવ્યો? એટલે આ ક્રિયા દ્વારા છે ભવિષ્યમાં જો પોલિયોનો રોગ થવાનો હોય તો એની સામે છે આપણે રક્ષણ મેળવી શકીએ. તો આ જે છે 3 ગુણનો સવાલ છે તમે ઝડપથી યાદ રાખીને લખી પણ શકો. તો તમારે મુદ્દા યાદ રાખવો હોય તો ક્યાં યાદ રાખી શકો? લીટી કરી દઉં તો કે નાના બાળકને રોગ પ્રતિકારક શક્તિની પ્રમાણમાં ઓછી. પહેલું તો ત્યારબાદ તો રસી પોલિયોનો રોગ થાય તો કાયમ માટે કઈ વ્યક્તિ બને છે? અપંગ બને છે. ત્રીજું તો કે દવાથી છે પણ પોલિયો મટાડી અથવા અટકાવી શકાતો નથી. હાલત કેવી બને વ્યક્તિની? અતિ ગંભીર બની શકે. ત્યારબાદ તો કે બાળકોને છે રસી પીવડાવવાથી શું થાય? તો તેમને ભવિષ્યમાં છે એ થનારા પોલિયોના રોગથી આપણે બચાવી શકીએ. અને છેલ્લું લખવાનું કે આમ પોલિયો રસી એ પોલિયોના રોગ સામે શું આપે છે? આપણને રક્ષણ આપે છે. ખ્યાલ આવ્યો? આ જે છે કાળી લીટી જે કરી છે બ્લેક લાઈન એ પોઈન્ટ તમે યાદ રાખો તો પણ આખો સવાલ છે તમારી જાતે અને વ્યવસ્થિત રીતે બનાવી શકો. હવે છે અહીંયા મુખ્ય 4 ગુણનો એક સવાલ છે જોવાનો છે. અને એ 4 ગુણનો સવાલ આવે છે કે ભાઈ નાઇટ્રોજન ચક્ર. આપણે ચેપ્ટરનું નામ શું છે? સૂક્ષ્મજીવો આપણા મિત્ર અને શત્રુ. તો અહીંયા છે નાઇટ્રોજન ચક્ર જે છે એમાં સૂક્ષ્મજીવો છે આપણા મિત્ર તરીકેનું કાર્ય છે એ દર્શાવે છે. એ વિશે વાતો છે આ 4 ગુણના સવાલમાં છે આપણે કરવાનું છે. એક ડાયાગ્રામ પણ જોવાનું છે. તો એ ડાયાગ્રામ પરથી તમે સરળતાથી છે એ યાદ રાખી શકશો. એટલે શરૂઆતમાં છે મુદ્દા સમજાવીશ. એ મુદ્દા છે એ આકૃતિ પરથી તમારે ડાયાગ્રામ પરથી વ્યવસ્થિત યાદ રાખવાના છે. તો હવેનો જે સવાલ છે એ ભણીએ. મોસ્ટ આઈએમપી સવાલ નાઇટ્રોજન ચક્ર. અહીંયા હું કાઉન્સમાં લખીશ MINT. એનો અર્થ થાય મોસ્ટ આઈએમપી ને એ જે છે એ 4 ગુણમાં પૂછાય શકે. ખ્યાલ આવ્યો? તો શરૂઆત કરીએ કે ભાઈ નાઇટ્રોજન ચક્ર છે એ કેવી રીતે કાર્ય છે કરતું હોય. તો શરૂઆતમાં લખવાનું કે ભાઈ વાતાવરણમાં છે એ 78% શું છે? નાઇટ્રોજન વાયુ છે. કયો વાયુ છે? વાતાવરણમાં છે 78% કયો વાયુ છે? નાઇટ્રોજન વાયુ છે. પ્રાણીઓ વાતાવરણમાંથી નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. એ પણ લખી શકાય કે ભાઈ પ્રાણીઓ વાતાવરણમાંથી સીધો નાઇટ્રોજન ઉપયોગ કરી શકતા નથી. ખ્યાલ આવ્યો કે 78% નાઇટ્રોજન છે. પ્રાણીઓ છે એ વાતાવરણમાંથી સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી. ખ્યાલ આવ્યો? પછી લખવાનું કે ભાઈ ભૂમિમાં રહેલા બેક્ટેરિયા જેવા કે એમના નામ આપવાના કે પહેલું છે એ એઝોટોબેક્ટર. બેક્ટર પહેલું બેક્ટેરિયાનું નામ પહેલું એઝોટોબેક્ટર.
બરાબર. પછી લખવાનું છે રાઇઝોબિયમ. રાઇઝોબિયમ બરાબર. ત્રીજું લખવાનું તો ભાઈ એનાબિના. એનાબિના અને નોસ્ટોક નામની નીલહરિત લીલ જે વાતાવરણમાંથી શું કરે છે તો નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. સમજાય? કઈ વખત ભૂમિમાં રહેલા બેક્ટેરિયા કે જમીનમાં રહેલા બેક્ટેરિયા જેવા કે એઝિટોબેક્ટર, રાઇઝોબિયમ બેક્ટેરિયા, એનાબિના અને નોસ્ટોક નામની નીલહરિત લીલ જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન ક્યાં કરે છે? જમીનમાં કરે છે. ખ્યાલ આવ્યો? આ દ્વારા છે બેક્ટેરિયા દ્વારા છે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય. હવે વાત કરવાની છે વીજળી. તો વીજળી થતા સમયે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન એ નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર પામે. શેમાં રૂપાંતર પામે? નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. ક્યારે બેક્ટેરિયા દ્વારા કાર્ય થાય છે? વીજળી થાય તો એ સમયે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન શેમાં રૂપાંતર પામે છે? નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. અને તે વરસાદના પાણી સાથે શું થાય? તે વરસાદના પાણીમાં ઓગળી અને જમીન પર આવે છે. ખ્યાલ આવ્યો? એટલે તે વરસાદના પાણી સાથે શું થાય? સંયોજન બનાવે, ઓગળી જાય, એ જમીન સુધી છે એ આવે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે તો આ જે નાઇટ્રોજન છે આ નાઇટ્રોજન એ જમીનમાં ભળી નાઇટ્રોજનના ક્ષારોમાં રૂપાંતર પામે છે. વરસાદના પાણી સાથે જે નાઇટ્રોજન જમીન સુધી આવેલો છે તો એ નાઇટ્રોજન હવે શું કામ કરે? તો જમીનમાં જે ખનિજ ક્ષારો છે ખનિજ ક્ષારો સાથે ભળી જાય, એમની સાથે ભળી અને ક્ષારોમાં રૂપાંતર છે એ પામે છે. અને ત્યારબાદ તે વનસ્પતિ ના મૂળ દ્વારા શોષાય અને પોષણ જે છે પૂરું પાડે છે. તો ત્યારબાદ શું થાય? તો એ જે સંયોજન છે કે વનસ્પતિના મૂળ દ્વારા શું થાય? શોષાય અને ત્યારબાદ એ પોષણ છે પૂરું પાડે છે. તો આ શોષાયેલો નાઇટ્રોજન છે એ ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. તો વનસ્પતિ જે છે આ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ ક્યાં કરે? તો આ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજન બનાવવા માટે ઉપયોગ કરે છે. અહીંયા સુધી સમજાવો કે નાઇટ્રોજન જે છે એ મૂળ દ્વારા શોષાય અને પોષણ પૂરું પાડે. કેવી રીતે? તો નાઇટ્રોજનનો છે ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનો બનાવવા માટે છે વનસ્પતિ એમનો છે ઉપયોગ કરે છે.
જો હવે જે છે આ પ્રોટીન છે બેનું બરાબર સંયોજન છે બનાવેલા એ વનસ્પતિમાંથી પાછા વનસ્પતિમાંથી આ નાઇટ્રોજનના સંયોજનનો ઉપયોગ પ્રાણીઓ કરે છે. ત્યારે બે નાઇટ્રોજન છે ક્યાં ઉપયોગમાં આવે તો પાછા શાકાહારી પ્રાણીઓ છે વનસ્પતિ ખાતા હોય એમનો સંયોજનો છે એ નાઇટ્રોજન સંયોજનનો ઉપયોગ કરે છે. હવે લખવાનું કે વનસ્પતિ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહોને જમીનમાં રહેલા બેક્ટેરિયા તો એ જે પ્રાણી અને વનસ્પતિના મૃતદેહો છે બરાબર તો એ જમીનમાં રહેલા બેક્ટેરિયા દ્વારા બેક્ટેરિયા તથા ફૂગ શું બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યો નાઇટ્રોજન આખું લખતા નથી N2 એટલે શું સમજવાનું છે નાઇટ્રોજન નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યો તરીકે શું કરે છે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે રૂપાંતરિત કરે છે. અહીંયા છે વાક્ય રચના કરી તો તમે કરી શકો ભાઈ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્ય તરીકે રૂપાંતરિત કરે છે. શું કરે છે ફરી વખત જો વનસ્પતિ અને પ્રાણી જે છે બરાબર કે મૃત્યુ પામેલા છે જમીન પર પડેલા છે તો જમીનમાં રહેલા બેક્ટેરિયા શું કરે બેક્ટેરિયા તથા ફૂગ એ શું કરે તો એ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યનું છે શું કરે છે સમયાંતરે રૂપાંતર કરે છે જે વનસ્પતિ દ્વારા આપણને ઉપયોગમાં લેવાય છે. જે વનસ્પતિ દ્વારા ફરી વખત ઉપયોગમાં લેવાય છે. બરાબર હવે આગળ લખવાનું કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા શું કરે નાઇટ્રોજન યુક્ત સંયોજનને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે. કેટલાક બેક્ટેરિયા છે કે નાઇટ્રોજન યુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. આટલું થયું બરાબર કે જે વાતાવરણમાં છે પાછો ફરી જે વાતાવરણમાં પાછો ઉમેરાય અને આ ક્રિયા ચક્ર સ્વરૂપે છે ચાલતી રહે છે જેને નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. જો ચલો બધું સમજી લઈએ કે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન યુક્ત સંયોજનને જમીનમાંથી ક્યાં નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે. એ નાઇટ્રોજન વાયુ છે એ પાછો ક્યાં ઉમેરાય છે વાતાવરણમાં ઉમેરાય છે અને આ ચક્ર છે એ ચાલ્યા કરે. આ પાછો વાયુ છે બરાબર એ ક્યાં જો અહીંયા આવી જાય પ્રાણીઓ છે સીધો ઉપયોગ કરી શકતા નથી તો એ નાઇટ્રોજન વાયુ ઉમેરાયો છે એ વાયુ છે એ બેક્ટેરિયા દ્વારા ફરી વખત શું થાય છે નાઇટ્રોજન છે જમીનમાં સ્થાપન થાય. આ ચક્ર છે ફરી વખત ચાલતું રહે કે જેને આપણે નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા છે એક ડાયાગ્રામ તરીકે છે હું સમજાવ્યું જેનાથી તમને ઝડપથી છે સમજાય જશે.
આપણે છે આગળ સવાલની જે વાત કરી બરાબર એ છે ડાયાગ્રામ સ્વરૂપે દર્શાવેલો છે એ જોવું હોય તો શરૂઆતમાં વાત કરી કે હવામાં છે એ વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ રહેલો હોય એ આપણે કેટલા ટકા દર્શાવ્યું હતું એ આપણે છે એ 78% જેટલું છે એ દર્શાવ્યું કેટલા ટકા દર્શાવેલું હતું 78% છે દર્શાવેલું હતું બરાબર હવે એના ઉપર ખાસ ધ્યાન રાખજો વાતાવરણમાં છે નાઇટ્રોજન વાયુ છે બરાબર એ જે છે પ્રાણીઓ અથવા તો જીવો છે એ સીધો ઉપયોગ કરી શકતા નથી તો શું કરે છે તો એ જે છે વાતાવરણમાં બેક્ટેરિયા છે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અથવા તો નિર્હરિત લેજ દ્વારા વાતાવરણમાં શું કરે છે સ્થાપન થાય છે પેલું બરાબર બીજું શું લખવાનું તો બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું શું રૂપાંતર થાય છે ક્ષારોમાં છે રૂપાંતર થાય છે ફરી વખત બેક્ટેરિયા છે એ શું કરે જમીનમાં સ્થાપન કરે એ જમીનમાં સ્થાપન થયેલ છે નાઇટ્રોજન છે એનું છે બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર થાય છે આટલું થઈ ગયું ત્રીજો મુદ્દો લખવાનો કે વીજળીનો ચમકારો થાય છે એના દ્વારા પણ નાઇટ્રોજનનું છે એ સ્થાપન થાય છે એ દર્શાવેલું તો આપણે નાઇટ્રોજન ઓક્સાઇડમાં છે રૂપાંતર કરેલું હતું ખ્યાલ આવ્યો એટલે ત્રીજો મુદ્દો વાતાવરણમાં છે વીજળીનો ચમકારો થાય તો નાઇટ્રોજન ઓક્સાઇડ બને છે કે જે પાણી સાથે વરસાદના પાણી સાથે શું થાય છે ઓગળી અને જમીન સુધી આવે ક્યાં સુધી આવે જમીન સુધી છે આવે એટલું થઈ ગયું અને ભૂમિમાં જે છે નાઇટ્રોજનના સંયોજનો છે એ બને છે અહીંયા પણ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ક્ષારો બને તો એ બંને છે જમીનમાં શું થાય છે સંયોજન સ્વરૂપે જમા થાય છે બીજું હવે એ જે જમા થયેલા નાઇટ્રોજન સંયોજનો છે એ વનસ્પતિ દ્વારા છે ઉપયોગમાં લેવાય અને એ ઉપયોગમાં લીધેલ વનસ્પતિ છે એનો ઉપયોગ કોણ કરે છે તો પ્રાણીઓ છે એ વનસ્પતિને ખાય અને એમનો છે ઉપયોગ કરે છે પ્રાણીઓ જે ખાય છે તો એ પછી શું થાય તો જે વનસ્પતિના મૃતદેહ અને પ્રાણીઓનો જે મૃતદેહ છે એ મૃતદેહ છે એ ઉત્સર્જન દ્વારા બેક્ટેરિયા છે નાઇટ્રોજનનો કચરો છે એ કચરામાં રૂપાંતર કરે અને એ પાછા સંયોજન સ્વરૂપે ક્યાં જમીનમાં છે એકઠા થાય છે આટલું થઈ ગયું ચલો બધું લખવાનું કે બેક્ટેરિયા યુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજનને છે એ બેક્ટેરિયા છે નાઇટ્રોજન યુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજનને વાયુમાં રૂપાંતર કરે છે અહીંયા જે સંયોજનો છે વધારાના સંયોજનો છે એનું શું થાય તો બેક્ટેરિયા દ્વારા છે નાઇટ્રોજનમાં ફરી વખત રૂપાંતર પામે છે એ નાઇટ્રોજન વાયુ છે ક્યાં વાતાવરણમાં એકઠો થાય આ રીતે છે આખી સાયકલ છે ચાલે જેને આપણે કહીએ છીએ નાઇટ્રોજન ચક્ર તરીકે આપણે ઓળખીએ છીએ આ ડાયાગ્રામ છે તમે ખાસ યાદ રાખજો તો વ્યવસ્થિત છે સમજી શકાય અહીંયા છે એ પહેલો મુદ્દો લખવાનો છે ત્યારબાદ વીજળીનો ચમકારો છે બીજો મુદ્દો આ છે ત્રીજો મુદ્દો ત્યારબાદ 4 5 6 7 અને 8 નંબર લેખા છે પ્રમાણે મુદ્દા છે લખજો તો વ્યવસ્થિત ખ્યાલ છે આવી શકશે અહીંયા છે આપણો ચેપ્ટર નંબર 2 જે છે એ પૂર્ણ થાય છે 4 નંબરનો સવાલ છે વ્યવસ્થિત પણ યાદ રાખવાનો છે નમસ્કાર